રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે। એના માટે સૌથી પહેલાં તો તમારે આ વેબસાઇટ ઈપીએફઓની ઓપન કરી લેવાની। એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। તો એ લિંક ઉપર તમે જેવા ક્લિક કરો એના પછી તમારા મોબાઈલમાં આ વેબસાઇટ ઓપન થઈ જશે। એટલે તમને એમાં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે। એમાંથી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળશે, એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। જેવા તમે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરો એના પછી વેબસાઇટ ઓપન થઈ જશે। એટલે પછી તમારે તમારો યુએએન નંબર, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી લેવાનો થશે અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। હવે જે પીએફનો પાસવર્ડ હોય એ પાસવર્ડ એન્ટર કરી યુએએન નંબર એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું। અને જો પાસવર્ડ યાદ ન હોય તો ફોરગોટ પાસવર્ડ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે હવે આપણે આ બધી જ ડિટેલ એક વખત એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઈએ। એટલે જેવા સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે। જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય એની ઉપર ઓટીપી આવી જશે। ઓટીપી એન્ટર કરી કેપ્ચા એન્ટર કરી અને સબમિટ ઉપર જેવા આપણે ક્લિક કરીએ એટલે પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જવાય। અને પછી આપણે અલર્ટમાં લેટર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। જેવા લેટર ઉપર ક્લિક કરીએ એના પછી મેમ્બર પ્રોફાઇલમાં તમારી ડિટેલ્સ તમને જોવા મળી જશે। હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા એના માટે ઓનલાઈન સર્વિસીસ કરીને ઓપ્શન જોવા મળી જશે। એની ઉપર એક વખત ક્લિક કરી અને પછી ક્લેમ કરીને ઓપ્શન જોવા મળી જશે, એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવા આપણે ક્લેમવાળા ઓપ્શન ઉપર ક્લિક કરીએ એના પછી આપણે બેંક ડિટેલ એન્ટર કરવા માટે ઓપ્શન જોવા મળી જશે। તો આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું। અને પછી તમારે વોર્નિંગ આવશે તો એમાં તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે યસ ઉપર ક્લિક કરો એના પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। જેવા ક્લિક કરો એના પછી કંઈક આ રીતે તમારી ડિટેલ્સ તમને જોવા મળી જશે। હવે તમારે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી ક્લેમ ટાઈપ તમારે સિલેક્ટ કરવાનો થશે। ક્લેમ ટાઈપમાં તમારે પીએફ એડવાન્સ ફોર્મ 31 કરીને ઓપ્શન જોવા મળી જશે। તો તમારે પીએફ એડવાન્સ ફોર્મ 31 કરીને જે ઓપ્શન જોવા મળે એ સિલેક્ટ કરી લેવાનો, કારણ કે નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 જ આવે। એના પછી આપણે સિલેક્ટ સર્વિસમાં એક વખત ક્લિક કરી અને જે પણ કંપનીનું પીએફ ઉપાડવું હોય એ કંપની આપણે સિલેક્ટ કરી લેવાની થશે। એટલે તમારે કંપની સિલેક્ટ કરી અને સિલેક્ટ એડવાન્સ પેરામાં તમારે ઇલનેસ કરીને ઓપ્શન જોવા મળી જશે, એ સિલેક્ટ કરી લેવાનો। અને પછી નીચેની તરફમાં તમારે જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરી લેવાના। અને પછી તમારે નીચેની તરફમાં એડ્રેસ જે તમારું આધાર કાર્ડની પાછળ હોય એ એડ્રેસ એન્ટર કરી લેવાનું। અને પછી નીચેની તરફમાં તમારે સ્કેન્ડ કોપી ઓફ પાસબુક એટલે કે પાસબુકની એક કોપી અપલોડ કરવા માટે ઓપ્શન જોવા મળી જશે। અને જો ઓપ્શન જોવા ના મળે તો તમારે અપલોડ નહીં કરવાની થાય, પરંતુ ઓપ્શન હશે તો તમારે અપલોડ કરવી પડે। અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે એ બોક્સ ઉપર ક્લિક કરો એના પછી ગેટ આધાર ઓટીપી ઉપર નીચેની તરફમાં ક્લિક કરી લેવાનું। એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે, એ ઓટીપી તમારે એન્ટર કરવાનો થશે અને પછી તમારે નીચેની તરફમાં વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જાય એના પછી કંઈક આ રીતે તમારા મોબાઈલમાં તમને જોવા મળી જશે। એટલે હવે આપણું ક્લેમ સબમિટ થઈ ગયું એ જોવા માટે ક્લિક હિયર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે તમને જે તમારું ફોર્મ સબમિટ થયું હોય એ જોવા મળી જાય અને એમાં એ જોવા મળી જાય કે તમે કેટલા પીએફના રૂપિયા ઉપાડવા માટે રિક્વેસ્ટ કરેલી છે એ પણ તમને જોવા મળી જશે। અને તમારે એક વાતનું ધ્યાન રાખવાનું થશે કે જ્યારે પણ તમે પીએફનું ફોર્મ સબમિટ કરો પીએફના રૂપિયા ઉપાડવા માટે એના પછી 3 થી 4 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા જમા થઈ જશે। અને જો કોઈ કારણોસર આ પીએફના રૂપિયા જમા ના થાય તો મિનિમમ 8 દિવસ તમારે વેઇટ કરવાનો, એના પછી જ તમારે ઈપીએફઓની વેબસાઇટ ઉપર કમ્પ્લેન કરવાની થશે। અને હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો, એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ અને તમારો કમેન્ટનો રિપ્લાય પણ હું કરી આપીશ।